છોટાઉદેપુરમાં એક તરફ આમ આદમી પાર્ટીના જે સભ્યો છે એ લોકો ગેરહાજર રહી રહ્યા છે, ક્યાંક જે આમ આદમી પાર્ટીના સભ્યો છે એ લોકોને બુકાની ધારી જે લોકો છે એ લોકો ઉઠાવી રહ્યા છે, અને બીજી બાજુ એની જ સામે ભારતીય જનતા પાર્ટીના દરેક સભ્યો હાજર રહે છે અને ધીરે ધીરે તે લોકોના વોર્ડ બને છે। પણ હવે આજના વિડીયોમાં નસવાડી તાલુકા પંચાયતને લઈને વાત કરવી છે, કારણ કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વહેલી સવારથી જ છોટાઉદેપુરનું રાજકારણ ચર્ચામાં આવ્યું છે, કારણ કે ક્યાંક આપના સભ્યો ગેરહાજર રહ્યા છે તો ક્યાંક તે લોકોને ઉઠાવી જવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નામ જાહેર થયા, પ્રમુખ અને ઉપપ્રમુખના તો ક્યાંક બબાલના દ્રશ્ય પણ સર્જાયા છે। પણ હવે વાત કરીએ નસવાડી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદની મતદાનની જે પ્રક્રિયા હતી એમાં હાજર રહેતા 13 મત ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ પદ અને ઉપપ્રમુખના દાવેદારને મળતા લોકો વિજય થયા છે, જ્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારને 9 જ મત મળ્યા હતા અને તેમનું હાર થઈ। કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું છે, તેમ છતાં પણ અહીંયા નસવાડી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જે આખો વોર્ડ છે તે બનાવી દીધો છે। જે રીતે અત્યારનું હાલ છોટાઉદેપુરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને જે નસવાડી જે વિસ્તાર છે આમ તો ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે, અને એ જ વિસ્તારમાં હવે ભારતીય જનતા પાર્ટીનો આખો આ જે વોર્ડ છે તે બન્યો છે, અને આને લઈને જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમનું પણ એક નિવેદન સામે આવ્યું છે, અને જે જીતના દ્રશ્યો છે એના ઉપર નજર કરીએ। તાલુકા પંચાયત 22 જાહેર પરથી વિજેતા પ્રાપ્ત કરેલ હતી, અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની વરણી થઈ અને મામાં ચૂંટણી થઈ, અને મતદાન મને મારા તાલુકા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બહુમતીથી મત આપેલ હોય અને મારે વિજેતા પ્રાપ્ત થયેલી હોય તે બદલ નસવાડી તાલુકા સંગઠન, સંખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી, છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું, અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ચાલતી સરકારોનો અમિત શાહ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું, અને એમનો અને આવનારા દિવસોમાં દરેક તાલુકા પંચાયત મારી બોડી સાથે ચૂંટાયેલા છે એમની સાથે મળીને અને સંગઠનને લઈને સારા એવા પ્રગતિશીલ કામો કરવાનો વેગ આપીશ, એ વાતને કહી મારી વાતને વિરામ આપું છું। તાલુકા પંચાયત 22 જાહેર પરથી વિજેતા પ્રાપ્ત કરેલ હતી, અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની વરણી થઈ અને મામાં ચૂંટણી થઈ, અને મતદાન મને મારા તાલુકા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બહુમતીથી મત આપેલ હોય અને મારે વિજેતા પ્રાપ્ત થયેલી હોય તે બદલ નસવાડી તાલુકા સંગઠન, સંખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી, છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું, અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ચાલતી સરકારોનો અમિત શાહ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું, અને એમનો અને આવનારા દિવસોમાં દરેક તાલુકા પંચાયત મારી બોડી સાથે ચૂંટાયેલા છે એમની સાથે મળીને અને સંગઠનને લઈને સારા એવા પ્રગતિશીલ કામો કરવાનો વેગ આપીશ, એ વાતને કહી મારી વાતને વિરામ આપું છું। એટલે એક તરફ છોટાઉદેપુરમાં આ વખતે આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા સભ્યો છે કે જે લોકો જીત્યા તો હતા, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તે આજે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં પોતાના વોર્ડ બનાવી રહી છે। ક્યાંક જે સભ્યો છે આમ આદમી પાર્ટીના હાજર ન રહેતા ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે, ઘણી બધી જગ્યાએ ભાજપને બહુમતી મળી છે, જે મતો છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખને મળ્યા છે, એટલા જ માટે થઈને અત્યારે હાલ ધીરે ધીરે એક બાદ એક છોટાઉદેપુરમાં ભાજપના વોર્ડ બની રહ્યા છે। આ મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।